દાંતના બધા જ રોગ મટી જશે. દાંતમાં સડો લાગે છે, કીડો લાગે છે, ઠંડા ગરમની લાગે છે, ઝંઝણાટી જેને કહે છે, પેઢાથી લોહી નીકળે છે, પેઢામાં સોજો આવી ગયો છે, દાંત એટલા કમજોર થતા જાય છે, મોંથી દુર્ગંધ પણ આવે છે. આજ હું તમને એવો સરળ એક ઘરગથ્થુ ઉપાય બતાડીશ. અંતમાં તમને એક બોનસ ટિપ્સ પણ આપીશ. દાંતનો દુખાવો થાય છે, તરત તમે એક ઉપાય કરી લેજો. અને એક એવી ટિપ્સ બતાડીશ કે દાંતનો કોઈ પણ રોગ તમને ક્યારેય નહીં થાય. એક સાવધાની રાખજો. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. સૌથી પહેલા તમે જ્યારે પણ કાંઈ વસ્તુ મોઢામાં નાખો છો, ખાઓ છો, તરત કોગરા કરી લેજો, ગાર્ગલ કરીને થૂકજો. એનાથી અન્ન કણ તમારા દાંતમાં ફસેલા નહીં રહે અને દાંતના કોઈ રોગ નહીં થાય. હવે તમને કયો ઉપાય કરો છે? એની માટે તમે કડવા લીમડાના પાન લઈ લેજો. કડવા લીમડાના પાન ગામડામાં તો આરામથી આસપાસ તમારે મળી જશે. કડવા લીમડાના પાન લઈ આવી એને સુકાવી પાવડર કરી લેજો. 1 વાટકી કડવા લીમડાના પાનનો પાવડર અને એ જ વાટકીથી અડધી વાટકી તમને સેંધાવ મીઠું લેવું છે. હવે એની અંદર 1 ચમચી તમે હળદર નાખી દેજો. 1 ચમચીનો ચોથો ભાગ તમને ફટકડીનો પાવડર એની અંદર ઉમેરી બધાને સરસથી મળાવી એરટાઈટ ડબ્બામાં રાખી દેજો. હવે આ જે તમારું મંજન તૈયાર થયો છે, એકવાર સવારે અને રાત્રે સૂતા પહેલા એકવાર આ મંજનને આંગળીથી બહુ સરસથી ઘસી લેજો. સતત યદી તમે કરશો, દાંતના રોગ જીવો ત્યાં સુધી નહીં થાય અને સાથે દાંત લોખંડ જેવા મજબૂત થઈ જશે. હવે અંતમાં જે બોનસ ટિપ્સ એ છે, યદી તમને એકદમ દાંતમાં અચાનક તેજ દુખાવો થાય છે, ત્યારે તમે થોડું તલનું તેલ 2 થી 3 ચમચી તલનું તેલ લઈ લેજો. ખૂબ સરસથી એને કોગરા કરી લેજો. અને એને પીવું નથી તલના તેલને. ખૂબ સરસથી કોગરા કરી, ગાર્ગલ કરી અને એને થૂકજો. 2 થી 3 વાર આ તલના તેલનો ઉપયોગ કરશો તો જે દાંતમાં બેક્ટેરિયા લાગે તો, સડો લાગ્યો તો અને ત્યાં જે દુખાવો થતો હતો એ દૂર થઈ જશે. અને એની બાદ ચપટી હિંગ લઈ દાંતની વચ્ચે દબાવી દેજો. વધુથી વધુ લોકોને શેર કરો. બહુ જ સરળ પર બહુ જ ઇફેક્ટિવ આ ઘરગથ્થુ ઉપાય છે. શસ્ત્ર મસ્ત્ર ખુશ. નમસ્કાર.